જ્યોતિષ એક રસનો વિષય છે. દરેકને પોતાનું ભવિષ્ય શું છે ને એ જાણવામાં બહુ જ રસ હોય છે. એટલે આપણે પણ એમ થયું કે ચલો આપણે પણ શીખીએ. અને મહાન ઉપકાર અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી દીપ્તિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબનો, કે જેમણે મને અનુમતિ આપી કે કંઈ વાંધો નથી, આ શીખો. કારણ કે જીન શાસનની અંદરમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ વગેરે જે ગ્રંથો છે, આગમો છે, એની અંદરમાં સંપૂર્ણ ખગોળ વિજ્ઞાન અને ગ્રહ નક્ષત્ર તારા વિશેનું જ્ઞાન એની અંદરમાં છે જ. એટલે એવું નથી કે જૈન શાસન આ જ્યોતિષ શાસ્ત્રને નકારે છે, એવું નથી. એટલે જૈન શાસનની અંદરમાં પણ જ્યોતિષ શાસ્ત્ર છે જ. અને આ જ્યોતિષ દ્વારા આપણે ક્યાંય બીજે ભટકી ના જઈએ. કારણ કે માણસના જીવન છે એટલે પૂર્વના કર્મના કારણે આદિ વ્યાધિ ઉપાધિ કન્ટિન્યુ આવતી જ હોય છે. અને સીધે સીધું કંઈ જ ના હોય તો બધા ભગવાન જ હોય. એટલે એ આદિ વ્યાધિને ઉપાધિને દૂર કરવા માટે માણસ ક્યાંક ને ક્યાંક દોડતો હોય છે. તો ઘણા બધા વર્ષોથી આ એક શીખ્યા પછી કેટલા બધા લોકો આપણી પાસે આવે કે અમારું જુઓ ને, અમારું જુઓ ને. એટલે એમ કરતાં કરતાં કેટલી લગભગ 7-8 હજાર કુંડલીઓનો પણ અભ્યાસ કર્યો. અને કેટલાનું જોઈએ ત્યારે અત્યારે હાલનો જે સંજોગો જોવા જઈએ છે ને, જેમ કે આ કોરોના પછીનો કાળ અને એ વખતનો કાળ, તો સૌથી વધારે એવું લાગ્યું કે માણસ પહેલે સંપત્તિની પાછળ બહુ દોડતો હતો, પણ કોરોના પછી કેટલાક લોકોની આંખો ખુલી છે કે હવે સંપત્તિ પાછળ એટલું નથી દોડવું જેટલું સ્વાસ્થ્ય પાછળ દોડવું છે.